જો હું તમને કહું કે દુનિયાનો અંત નજીક છે અને આગામી 6 મહિનામાં જ દુનિયા ખતમ થઈ જશે તો હેલો એન્ડ વેલકમ ટુ ન્યૂઝ કેપિટલ. આજના સમયમાં સોશિયલ મીડિયા પર અવારનવાર દુનિયાના અંતને લઈને અનેક અફવાઓ ઉડતી રહે છે. પરંતુ શું તમે જાણો છો કે આજથી લગભગ 66 વર્ષ પહેલાં એટલે કે વર્ષ 1960માં એક જાણીતા સાયન્ટિસ્ટ હેન્સ વોન ફોર્સ્ટરે મેથ્સ અને સાયન્સના બેઝ પર પૃથ્વી પર માનવ સભ્યતાના અંતની ચેતવણી આપી હતી. વોન ફોર્સ્ટરે વિશ્વની વસ્તી વૃદ્ધિની ગણતરી કરવા માટે એક ખાસ મેથેમેટિકલ ફોર્મ્યુલા તૈયાર કરી હતી. તેમણે જોયું કે 20મી સદીમાં તબીબી સુવિધાઓ, આધુનિક દવાઓ અને અનાજ ઉત્પાદનમાં વધારો થવાને કારણે વૈશ્વિક વસ્તી ખૂબ જ ઘાતક ગતિએ વધી રહી છે. તેમણે ચેતવણી પણ આપી હતી કે જો વસ્તી આ જ ઝડપે વધતી રહેશે તો 13 નવેમ્બર 2026 સુધીમાં પૃથ્વી પર માણસોની સંખ્યા એટલી બધી વધી જશે કે પૃથ્વીની વહન ક્ષમતા એટલે કે કેરિંગ કેપેસિટી ખતમ થઈ જશે. ઉપરાંત ખોરાક, પાણી, જમીન અને અન્ય કુદરતી સંસાધનો પણ ખૂટી પડશે અને પરિણામે સંસાધનો મેળવવા માટે અંદરો-અંદર ભયંકર યુદ્ધો, દુષ્કાળ, રોગચાળો અને પર્યાવરણીય તબાહી સર્જાશે, જેને તેમણે ડૂમ્સડે એટલે કે પ્રલયનો દિવસ કહ્યો હતો. સંજોગો વસાત તેમણે ગણતરી કરીને કાઢેલી આ તારીખે શુક્રવાર આવે છે. એન્ડ વી ઓલ નો કે અકોર્ડિંગ ટુ વેસ્ટર્ન કલ્ચર 13th પ્લસ ફ્રાઇડે ઇઝ ઇક્વલ ટુ અનલકી ડે. વોન ફોર્સ્ટરના સમયમાં જ વસ્તી નિયંત્રણ માટે મોટા પરિવારો પર ટેક્સ લગાવવા અને પરિવાર નિયોજન જેવા સૂચનો આપવામાં આવ્યા હતા. અને આજે પણ યુનાઇટેડ નેશન્સ એટલે કે સંયુક્ત રાષ્ટ્ર અને દુનિયાભરના દેશો ગ્રીન એનર્જી અપનાવવા, પ્રદૂષણ ઘટાડવા અને પર્યાવરણ બચાવવા માટે સતત પ્રયાસો કરી રહ્યા છે. 13 નવેમ્બર 2026 પૃથ્વીના અંતનો દિવસ બને કે ન બને, પરંતુ તે આપણા માટે જાગવાનો સમય ચોક્કસથી છે. જો આપણે આપણી આદતો નહીં બદલીએ, કુદરતી સંસાધનોનો આડેધડ બગાડ નહીં અટકાવીએ અને વસ્તી સંતુલન નહીં જાળવીએ તો ભવિષ્યમાં મોટી આફતો પણ આવી શકે છે. જો આપણે અત્યારથી જ સાવચેત થઈ જઈશું તો વર્ષ 2026 એ પ્રલયનું વર્ષ નહીં પરંતુ પૃથ્વીના સુધારાનું વર્ષ સાબિત થશે.